હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવીશ કોકોનટના મોદક જે ગણપતિ બાપાને ચડાવવામાં આવે છે. તો તેના માટે મેં 250 ગ્રામ ટોપરું લીધું છે છીણેલું, 1 વાટકી ફ્રેશ દૂધ લીધું છે, કાજુ બદામ લીધા છે, તેને આપણે આવી રીતે કટિંગ કરી લીધું છે, દ્રાક્ષ લીધી છે, ઘી લીધું છે 2 ચમચ અને ખાંડ લીધી છે. અને મોદક બનાવવા માટે આ થર્મો લઈ લીધો છે. આટલી સામગ્રી આપણે મોદક બનાવવા માટે જોશે. તો સૌપ્રથમ આપણે કઢાઈ મૂકી દઈશું. ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી દઈશું. ગેસને આપણે એકદમ સ્લો જ રાખવાનો છે. હવે ઘી એડ કરી દઈશ. 2 ચમચ ઘી લીધું છે તે એડ કરી દઈશું. ઘી ગરમ થાય પછી આપણે નાળિયેરનું છીણ એડ કરી દઈશું. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે નાળિયેરનું છીણ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. આપણે બ્રાઉન કરવાનું નથી, ખાલી રોસ્ટ જ કરવાનું છે. ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. આવી રીતે હલાવ્યા કરવાનું છે. તો હવે નાળિયેરનું છીણ રોસ્ટ થઈ ગયું છે ને હવે આપણે તેમાં ખાંડ એડ કર્યું છે 1 વાટકી. બરાબર મિક્સ કરી લઈશું. હવે દૂધ એડ કરી દઈશું 1 વાટકી. બરાબર મિક્સ કરી દઈશું. આવી રીતે હલાવ્યા રાખવાનું છે એટલે દૂધ આપણું એકદમ બળી જાય અને ખાંડ પણ ઓગળી જાય સરસ રીતે. તો દૂધ બધું બળી ગયું છે અને ખાંડ પણ સરસ રીતે ઓગળી ગઈ છે. અને હવે આપણે કાજુ બદામ લીધા છે તે પણ એડ કરી દઈશું. દ્રાક્ષ પણ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. પછી આપણે મોદક બનાવી લઈશું. મોદક બનાવવાનું ચાલુ કરીશું. આવી રીતે ફોલ્ડ કરી દઈશું.
તો હવે આપણે ઓપન કરી મોદક કાઢી લઈશું. તો જો આવા મોદક બને છે. એક પ્લેટમાં આપણે મૂકી દઈશું. ઉપરથી આપણે થોડું છીણ એડ કરીશું. આવી રીતે બધા મોદક આપણે બનાવી લઈશું. આવી રીતે પણ બનાવી શકો છો. હવે ઉપરથી આપણે છીણ એડ કરીશું. તો આવી રીતે બધા મોદકમાં આપણે છીણી એડ કરી દઈશું. તો આપણે આવી રીતે મોદક બનાવવાના છે બધા. તો જો આવી રીતે આપણે એક વખત તમે ઘરે મોદક બનાવશો તો કોકોનટના, તો તમને કોકોનટના જે મોદક ભાવશે. જો તમને અમારા મોદક ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.